એપ્રલમેન્ટ ઓફ હોમ ફર્નિશિંગ ધોરણ 11 વર્ષ 25-26 મોડ્યુલ 1 છત્ર 1 વિવિધ વસ્ત્ર ઉત્પાદન પ્રણાલીઓ. મિત્રો, અગાડી પણ મેં જે વિડીયો બનાવ્યા છે એમાં 10મા ધોરણમાં જે સત્ર વાઇઝ અને મોડ્યુલ વાઇઝ જ છે. જે મોડ્યુલ પ્રમાણે છે, મોડ્યુલના એક ભાગ હોય તો એક સત્ર, બે સત્ર, 3 સત્ર એ રીતે બનાવવામાં મેં પૂરી મહેનત કરી છે. અને ખાસ મિત્રો એ વિડીયોને પૂરેપૂરો જોજો, સ્ક્રેપ ન કરતા, કે જેના લીધે વધારે ખાલી જગ્યા ભરો. વસ્ત્ર ઉદ્યોગમાં ખાલી જગ્યા ઉત્પાદન પ્રણાલીઓનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. એ આવે છે લાઇન, બી આવે છે માપ અને વસ્તુ આવે છે ટૂંકું. તો જવાબમાં આવશે લાઇન. સ્વચ્છ અને પદ્ધતિનો ઉપયોગ દરજીઓ દ્વારા કરવામાં આવે છે. એ દરજીઓ, બી માણસો, સી વસ્ત્રો અને ડી વિભાગો. તો જવાબમાં આવે છે દરજીઓ. નંબર 3, એવા ઉદ્યોગો ગ્રુપ સિસ્ટમ અનુસરવામાં આવે છે જ્યાં મોટી સંખ્યામાં દરજી ઓપરેટર વસ્ત્રો બનાવવામાં કામ કરે છે. એ મોટી, બી સંખ્યા અને ડી સી દરેક વસ્તુઓ. જો મિત્રો આ જે ખાલી જગ્યા કરેલી છે એમાં ખરાના નિશાન છે, એ મિત્રો જવાબ સાચો છે. એટલે એટલું ખાસ ધ્યાન રાખજો. ખાસ કરીને આ વિડીયો બાળકોના ગ્રુપમાં 100% મોકલજો. ખાસ પીટી મિત્રોને વિનંતી છે. પ્રશ્ન એ, લાઇન સિસ્ટમ ટૂંકમાં સમજાવો. જવાબ, સિસ્ટમની પ્રક્રિયા પ્રણાલીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રણાલીઓ વસ્ત્રના વિવિધ ઘટકો અલગ અલગ જગ્યાએ તૈયાર કરવામાં આવે છે અને પછી અલગ અલગ જગ્યાએ જોડવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કોલર બનાવવામાં નિષ્ણાત ઓપરેટરો કોલર માટે જરૂરી તમામ કામગીરી કરશે, જેમ કે નેક બેન્ડ અને બનાવવાનો, કોલરને તૈયાર કરવો અને કોલરને નેક બેન્ડ સાથે જોડવા અને તે ભાગને પૂર્ણ કરવા માટેની સિસ્ટમની પ્રક્રિયા પ્રણાલી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રણાલી વસ્ત્રના વિવિધ ઘટકો છે જગ્યાને જોડવાનો. ઉદાહરણ તરીકે, કોલર બનાવવા નિષ્ણાત ઓપરેટરો કોલર તમામ કામગીરી હશે, જેમ કે નેક બેન્ડ. જો મિત્રો લાઇન સિસ્ટમમાં ટૂંકમાં સમજાવો. લાઇન સિસ્ટમ એટલે કે એક પછી એક માણસો કામ કરે છે, કે જેમાં લાઇન સિસ્ટમમાં કેવું હોય છે કે 10 મશીનો હોય છે, 10થી એક પટ્ટી કામ અલગ અલગ માણસો પર જાય છે. બધી કામગીરી કરશે, બધી કામગીરી કરશે અને બીજી પ્રક્રિયા કરશે. આ રીતે વિવિધ જૂથો વસ્ત્રોના જુદા જુદા ભાગોને બનાવશે અને છેલ્લો જૂથ આ તમામ ભાગોને જોડીને સંપૂર્ણ વસ્ત્ર તૈયાર કરશે. ઉત્પાદન વિભાગમાં અનેક પેટા વિભાગો હશે અને દરેક પેટા વિભાગ એવા અનુભવી ઓપરેટર હશે જેઓ ચોક્કસ વસ્ત્ર ઘટક માટે જરૂરી તમામ કામગીરી કરવાનું નિષ્ણાત હશે. આ સેગમેન્ટ સરેરાશ બનાવવામાં આ વસ્ત્રોના આધારે તૈયાર કરવામાં આવશે. મિત્રો એ ખાસ કરીને કે ગ્રુપ સિસ્ટમની અંદર કેવું છે કે 10 મશીનો હોય છે, તો 10 મશીનની અંદર બધું જ કામ ભાગથી વેચવામાં આવે છે. એક માણસ કોલર બનાવે છે, બીજો માણસ કપ બનાવશે, ત્રીજો માણસ પોકેટ બનાવશે, ચોથો માણસ પ્લેકેટ પટ્ટી બનાવશે અને પોકેટ બનાવશે. એ રીતે બધાના અલગ અલગ સ્પેર પાર્ટ હોય ને લાસ્ટમાં જઈને શર્ટ આખું પૂરેપૂરું તૈયાર થાય છે. એ જ રીતે પેન્ટ પણ એ રીતના તૈયાર થાય છે. બધી જ વસ્તુઓ લેસ હોય કે કોઈ રીતે તૈયાર કરવામાં આવે છે. હવે સવાલ આવે છે 2, વ્યક્તિગત અને ગ્રુપ સિસ્ટમ પ્રણાલીઓ વચ્ચે તફાવત સમજાવો. તો વ્યક્તિગત અને ગ્રુપ સિસ્ટમમાં શું શું આવે છે એ અલગ અલગ. તો જવાબ, જો વ્યક્તિગત અથવા ગ્રુપ સિસ્ટમમાં નંબર 1, ઉચ્ચ તાલીમ પામેલા કામદારોનો ઉપયોગ થતો હોવાથી મજૂરીનો ખર્ચ ઊંચો હોય છે. બીજું, ઓપરેટર કામની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે વધારાના નંગ પૂર્ણ કરવા માટે ચિંતિત હોય છે, જ્યારે ક્ષમતાના અભાવને કારણે ઉત્પાદકતા ઓછી હોય છે અને પ્રણાલીઓની સિસ્ટમમાં મોટા પ્રમાણમાં સમાન શૈલી અસરકારક નથી હોતી. હવે મિત્રો, જો ગ્રુપ અને વ્યક્તિગતમાં અસર એવું થાય છે કે મિત્રો માણસ આખો દિવસમાં વધારેમાં વધારે 5 થી 7 શર્ટ બનાવી શકે, ડ્રેસ બનાવવું હોય તો 8 થી 10 બનાવી શકે છે, બ્લાઉઝ બનાવવું હોય તો. એ રીતે બધાનું કામની સિસ્ટમમાં થોડું થોડું હોય છે. જ્યારે ગ્રુપ સિસ્ટમ હોય છે તો ગ્રુપમાં કેવું હોય છે મિત્રો કે એક શર્ટ આખો દિવસમાં તમારે 100, 200, 300 શર્ટ બનાવવું હોય તો બની શકે છે. એની અંદર એક સિસ્ટમ હોય છે. ગ્રુપ સિસ્ટમમાં ખાસ મશીનો અને તમામ પ્રકારના કુશળ મજૂરોના ઉપયોગને કારણે વ્યક્તિગત પ્રણાલી સિસ્ટમની તુલનામાં ઉત્પાદનો વધુ મળે છે. બીજું કે આ પ્રણાલીમાં અર્ધકુશળ, કુશળ અને મજૂરો તાલીમાર્થીઓનો ઉપયોગ કરી શકાય છે. તેથી મજૂરીનો ખર્ચનો ઓછો થાય છે. આ પ્રણાલીઓ મોટી માત્રામાં વિવિધ પ્રકારની ઉત્પાદન માટે ખૂબ જ અસરકારક છે અને ઓટોમેશન સ્પેસિફિકેશન કરી શકાય છે.
ખાસ કરીને ગ્રુપ સિસ્ટમનો બહુ ઘણો ફાયદો થાય છે મિત્રો, કારણ કે એની આખી સિસ્ટમ હોય છે. જેમ કે કોઈ પેન્ટ બનાવવું હોય છે તો આપણે કેવું છે કે એક માણસ ચેપર નાખશે, બીજો માણસ બેલ્ટ એટેચ કરશે, ત્રીજો માણસ ફ્લાયો બનાવશે, ચોથો માણસ મોરી બાંધશે, પાંચમો માણસ ઓવરલોક મારશે અને સાઇડ સીમ મારશે. એ રીતના આખી ગ્રુપ સિસ્ટમમાં બહુ સરસ રીતે કામ થાય છે અને ફિનિશિંગ પણ એટલું જ આવે છે. જેમ કે તમારે એક પેન્ટ કમસે કમ જેટલે બનાવવું હોય તો એક પેન્ટ તમારે 10 મિનિટની કે 20 મિનિટની અંદર પણ તૈયાર થઈ જાય છે. કારણ કેવી રીતે ગ્રુપ સિસ્ટમમાં બધાનું કામ અલગ અલગ રીતે જ કરવામાં આવે છે, એટલે જેટલું બને એટલું ફાસ્ટ ટાઈમિંગ સાથે કરવામાં આવે છે અને સરસ મજા પણ આવે કામ કરવાની. હવે મિત્રો ત્રીજું છે વિવિધ ઉત્પાદન પ્રણાલીના ફાયદા અને ગેરફાયદા. જો લખો ફાયદા. આ પ્રણાલીઓ ત્યારે વધુ સફળ થાય છે જ્યારે વિશિષ્ટ રીતે ઓછી માત્રામાં મોટા પ્રમાણમાં વસ્ત્રો બનાવવાની જરૂર હોય. નંબર 2, વધારે નંગ પૂર્ણ કરવા માટે વધુ પૈસા કમાવા માટે વ્યક્તિગત પ્રણાલીઓ ઓપરેટરો સંપૂર્ણપણે પ્રતિબદ્ધતા સાથે કામ કરશે. નંબર 3, જટિલ કામગીરીને સરળ ઓપરેટર દ્વારા કોઈપણ મુશ્કેલી વિના કરી શકાય છે. નંબર 4, ઓપરેટરો એક સમયે વસ્તુનો એક જ ભાગ આપવામાં આવતો હોવાથી તે કાર્યની પ્રગતિને વાઇપી ઘટી જાય છે. એટલે કે એક વ્યક્તિને એક જ રીતે કામ આપવામાં આવે છે એટલે તેની સ્પીડ પણ વધારે હોય છે અને તેને આવડત પણ સારી હોય છે, એટલે બહુ સરસ રીતે કામ કરી શકે છે. મિત્રો નંગ વાઇઝ પણ એ સરસ અને પૈસા કમાવા પણ એને તકસલાઈ છે. સારામાં સારું ફાયદા પણ થાય છે, એટલે વિવિધતા ઉત્પાદન પણ વધારો થાય છે. એટલું ખાસ મિત્રોને વિનંતી છે કે મારા વિડીયો પૂરેપૂરા જોઈએ તો સારું, એવી હું તમારી પર નમ્ર વિનંતી કરું છું. ગેરફાયદા. ઉચ્ચ તાલીમ પામેલા કામદારો ઉપયોગ થતો હોવાથી મજૂરીનો ખર્ચ ઊભો હોય છે. બીજું, ઓપરેટર કામની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે વધારાના નંગ પૂર્ણ કરવા માટે ચિંતિત હોય છે. નંબર 3, ક્ષમતા અભાવને કારણે ઉત્પાદકતા ઓછી હોય છે. નંબર 4, પ્રણાલી સિસ્ટમમાં મોટા પ્રમાણમાં સમાન શૈલી અસરકારક નથી. એટલે કેવું છે કે મિત્રો ગ્રુપની અંદર મજૂરો કામદારો હોશિયાર હોય છે, કામની વ્યવસ્થા હોય છે, એટલે એ લોકો એ રીતે ભાવ પણ લે છે અને વ્યવસ્થિત રીતે કામમાં ફિનિશિંગ પણ ઘણું વધારે લાવે છે. એટલે એ લોકોનો સાથ અને સહકારથી વધારે પ્રમાણે કામ થાય છે અને સિસ્ટમ પણ સારી હોય છે. નંગ પૂર્ણ રીતે એ લોકો કરવામાં પણ એ લોકોને ચિંતા છે હોય છે. મિત્રો તમારો સહકાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર. કમેન્ટ પણ કરશો, સબસ્ક્રાઈબ પણ કરશો અને લાઈક કરશો અને મારા વિડીયોને શેર પણ કરશો. ઘણા વિધિ મિત્રો જેમને ખાસ કરીને સમય નથી મળતો, વિડીયો નથી મળતા, એ લોકો મારા વિડીયો સાથે અને મારી સાથે જોડાઈ રહી અને એમને માટે આ જવાબો મળશે. મારી ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક અને કરજો. ખૂબ જ ધન્યવાદ. આ મિત્રો 11મા ધોરણનો આ વિડીયો છે. જેમ 10મા ધોરણનો નીકળ્યો છે એ જ રીતે હું 12માનો અને 9માના પણ વિડીયો બનાવીશ અને તમને સેન્ડ